હે માં દિશામાં, આ મારે આ તમારું પહેલું વરસ છે. હે માં, હું બીજું તો તમારી પાસે કાંઈ નથી માંગતી, પણ માં મારો એક ગાંડા જેવો ધણી છે, બસ એને સદબુદ્ધિ આપો. મારો ઘર સંસાર બધું સુખીથી રહે માં. હું તમારા વરસ એટલે રહીશો, મારા ઘરવાળાને બુદ્ધિ આવી જાય અને મારી આરે હરખી રીતે રહે. મારા ધણીને બુદ્ધિ નથી. આખું ગામ એમ કહે છે તારો ઘરવાળો ગાંડો છે, તારો ઘરવાળો ગાંડો છે. હે માં, હું તમારી પાસે બીજું તો કાંઈ નથી માંગતી, પણ મારા ધણીને એક હાજો કરી દો માં. બેલી એ હું તારા જેવી હાવ થઈ જઈ છો. એ બેરા, એમ તમે તો મારા ડાયા પતિ હો. એ બેરા, એ હું તો બાઈસવ એટલે મેં હાડી ઓઢી છે અને તમે તો જાણશો. એ બેરા, આ હાડી તમને નો હારી લાગે, આ હાડી કાઢી નાખો અને આયા માતાજીને જય જય કરવા બેસી જાઓ. માં દૈસા માને પગે લાગી લો એટલે તમે ગાંડા જેવા છો ને તો તમે હાજા થઈ જાઓ. મને મમ દે ને. એ બેરા, હજે તો દૈસા માને પરસાદી ઝારવાની બાકી છે. એ બેરા, એ નો ખવાય. હે માં દૈસામાં, આ મારા ગાંડા ધણીને સદબુદ્ધિ આપો માં. એ બેરા, ઈ નો લેવાય. આમ જો, આપણે હમણે છે ને પરસાદી હું ઝારું ને પછી તમને પરસાદી દેવાની છે, પછી હું તમને દઈશ. એ બેરા, હંજવારી નથી કાઢવી. આમ જો, આમ હાથ જોડો તમે, આમ 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 હાથ જોડો. જો આવી રીતના આમ કરીને હાથ જોડવાના અને દૈસા માને કયો મને સદબુદ્ધિ આપજો ને મને ગાંડામાંથી હાજો કરી દીજો. જય દે એ દત્તામાં, એ મને પતાડી આપો ને. દત્તામાં તો બોલતાય નથી. એ બેરા, એ મારા ડાયા ડાયા તમે પતિ છો. એ આ તો ગારાની મૂર્તિ કહેવાય. આ દૈસામાની મૂર્તિ થોડી બોલે, પણ તમારું સાંભળે બધુંય. આ કિરણ ને હજે પૂજવા નો આવ્યું. આ માર હારાની ઘીરે નથી ને તો આ કિરણ ને બે પૂજીને વ્યુ જાય ને તો હારું, નકર મારા હારા ને માર નણંદ કેટલા ખારા હે. હે દૈસામાં, આ કિરણ ને ગાયો ગાવીને પૂજી લે ને તો હારું હે, નકર આયા પૂજવાય નહીં દે માર હારા. આ કિરણ નહીં આવે ને તો અસલ મજાની એક દૈસામાની ધૂન ગાય નાખું. હે માં દૈસામાં, આ મારા ગાંડા ધણીને એક તમે હાજો કરી દ્યો. આ કિરણ ને હજે પૂજવા નો આવ્યું. આ ગાયો ઘા પૂજીને વ્યુ જાય ને તો મને નિરાશ થાય. મારા હારાણીને તો મેં કીધું નથી અને એને પૂછ્યું નથી કે હું દૈસામાના વ્રત રહું. જો એને ખબર પડી જાય છે ને તો મને આ ઘરમાં નહીં રહેવા દે. આ બે ગાયો ઘા આવીને પૂજી લે ને તો હારું. ઈ આવે ને ઈ પેલા એક દૈસામાની અસલ મજાની ધૂન ગાઈ નાખું, પછી કિરણ ને બધી આવે ને પૈસા બધું હારે ધૂન ગાઈશું. 10 દિવસ ના દૈસામાના વ્રત છે, રોજ યુ જાગરા થાય, માં મને નિંદરા ના આવે. એ આખી રાત ની વિરો વાડીએ રહી ગયા. આ માંડ હવે ઓંકલો ઉતરે એવો છો તઈ આપણે ગામમાં ગીરી ક્યાં. યા મારા ખાઈ ને મેં કીધું તો વરસાદ થોડો આવે તો ઘીરે વઈ જાય. તાકે આજે હું પાલવી જઈશ તો ખરી. ઓય નાનજી દાદા, ઓલા તમારા ગાંડા છોકરાને કઈક સમજાઈ દીજો. જ્યાં આવ્યા પાણા મારે ત્રણ પાણા ઠોક્યા, હું મારી શું ભેગો થાય અહીંયા. હવે માર્યો ઈચ્યો એ મારવા મહેનત જણ્યો અને કોડાઈ ઈને અકલ નથી, તારે અકલ નથી. શું કામ ઈને હામું છો? સમજાઈ દેવાય તો પાણા નો ઠોકે, ત્રણ ઠોક્યા. મારી શેરી હાલવાનું નહીં કહી દે છોડી ઈને. એ પણ મારા રોયા તારે અહીંયા ગાડી શું કામ અમાર ઘર પાસે ઊભી રાખી જોઈ. પણ મારા દરવાજે રાખી હતી તોય ઠોકી ગયા. એ પાણા ઠોક છે, ઈ તો ગાંડો છે, પણ તું થોડોક ગાંડો હો. એ હશે જા અમે સમજાઈ દઈશું. કેસ કબાડા નો કરતો પાછો. એ હા, એ હાલો આપણે કયો કાંઈ ઘીરે ન જાણે સુઈ તું છે. જોયું જેલી પણ મારા છોકરાની કેટલી રાડ્યું આવે. આપણે ધ્યાન રાખતો. એ નાનજી દાદા ઉપાડ. તમારા છોકરાને ક્યાંક કહી જો મારી દેજે, પાણા ન મારે ત્યાં. લ્યો કરો વાત. આ રેખલી બીજી રાડ ઈ તો વાત છે બચ્ચી. એ હશે અમે સમજાઈ દઈશું, પણ મારા છોકરાને કયો લકા કેડી રહી ને ગેડીએ માર્યો હે તો ગેડીએ મારો છોકરો કાંઈ મારવા નથી. મેં ત્યાં મારે છે.
પાણા ગદાડાના ઠાકરે છે એને બેઠા હતા અહીંયા. એ ઇનેમાં જરાય બુદ્ધિ નથી, ગાંડો છે. એનો ઈલાજ હું કરાવવા જ મથું છું. નો હાલે દાદા, એ હશે સમજાય દે. હા ઈ બોલો દશા માતની જય. એ સાંઢલડી શણગારી દશા માએ સાંઢલડી શણગારી રેલો. સાંઢલડી શણગારી દશા માએ સાંઢલડી શણગારી રેલો. બોલ કોની કોની વારે હાલા દશામાં, કોની કોની વારે હાલા રેલો. કોની કોની વારે હાલા દશામાં, કોની કોની વારે હાલા રેલો. એ આ દુનિયા શું હરાવે, મારી દશામાં જીતાડે. મારી દશામાં ધારે તો એ તો આ ભલે અડાડે. બોલો દશા માતની જય. મને આવી ખબર હોત ને સુમલી કે તારો ભાઈડો આ ગાંડો રહ્યો ને એ હરખી પૂજા નહીં કરવા દે તો તારા ઘીરાઈમાં પૂજા કરવા જ ન આવે. એ પણ એ કિરણબેન, તમને ખબર તો છે કે મારો ઘરવાળો થોડો ગાંડા જેવો છે, એને ખબર નથી પડતી. એ બેરા, એ તમે ઘડીક શાંતિ રાખીને દશામાના વ્રત તો પૂરા કરી લેવા દ્યો મને. એ ગાંડો ધણી તારો શું વરત પૂરા કરવા દીશે? આયુ ને તેનો ઘડીક કાંકરા ઠોકે, ઘડીક ફોન લઈ જાય, એ સારા જ નકરા કરે છે. એ કિરણ, એ મેં તને પહેલા જ કીધું તું કે ઈના ઘીરે દશામાની સ્થાપના નથી કરવી તો તું મારું માની જ નહીં. એ હાશી વાત છે દઈલી તારી. એ જો મેં અહીંયા ઘીરે અમારા સ્થાપના કરી હોત ને તો સારું હતું, પણ મેં એમ કીધું કે આ પૈસા બધા ભેગા કરીને સુમલીને દઉં તો એના ઘીરે પૂજા કરે. એ બેરા તમે ક્યાં જાવ હો? એ તમને બાર છોકરા પાણા ઠોકશે. એ બેરા કાહો ઊભા રહ્યો. એ દઈલી, એ તમે બે દેકારો કરો માં અને ગાયા ગા દશામાની પૂજા કરી લો. માર હારાની આવવાનો ટાઈમ થઈ ગયો હે, નકર પછી ખારા થાય છે મને. શું કીધું? તાર હારાની અમને ખારા થશે. એને નથી ખબર કે તું વરત રહીશો? એના મેં એને નથી કીધું કે હું વ્રત રહ્યો, નકર તો મને દશામાના વ્રતથી નો રહેવા દે. એ બેરા, એ રહ્યો બેરા, હું આવું હું ગાયો ઘા. એ બેરા, એ રહ્યો બેરા, હું આવું હું ગાયો ઘા. ઈ નહીં બટા, ઈને તો પેલા ઈ પૂછ કે પૂછ્યા વગર વરત શું કામ રહ્યા? બાપા, એ આને તો હું પછી જોઈ લઈશ. પેલા તો તું મને ઈ કે તું મારા ઘીરે પૂછ્યા વિના ની સ્થાપના આના પાસે શું કામ કરાવરાવી કે? એ મને નથી ખબર કે આનું કઈ પૈસાનું નહીં હાલતું હોય. એ નકર તો હું આયા સ્થાપના જ ન કરે. એ મારા ઘીરે સ્થાપના કરે. એ વેવલીની થામા, એ આ અમારા હાટુ ખાવાનું નથી બનાવી હતી અને પોતે ભૂખી રહી છે ને તોય કીશે મને શક્કર આવે છે વરત રહી હો તો મારે કામ કેમ કરવું? એ તને ન ખબર આ નકરી નાલાયક ખોટી છે, એના ઘરવાળાને આમ જ ગાંડો કર્યો છે. પણ તું છે ને હાડની થઈ ગઈ. એ ધક્કા ન મારતી હો જરે. એ મારી છોડીને ખબરદાર ધક્કો માર્યો છે તો એ અમારા ઘરમાં કાંઈ વ્રત રહેવાતા જ નથી. અમે અમારી કુળદેવી માને જ પૂજી છીએ અને તમે ભખલેલના પેટનું આ ખાવા હાટું આને વ્રત રાખ્યા છે કે આ સુમલી વહુને કંઈક ભાગ લઈ દે તો મેં ભેગા ઝાપટી. એ જો વેવલીની મારા બાપા હામુ હાથ લાંબો કરતી નહીં. આ મારી ફઈ જો 60 વરાની થઈ, કોઈ દી કેવું વરત ને ઈ અમારા ખાનદાનમાં ના જોયું હોય મે. અને તું અમારા ઘરની પરંપરા તોડાવી આ તો તને હું મારા વિનાની નહીં મેલું મારી માં અમારા ઘરની પરંપરા તે તોડાવી કા? રે તું મારી મારી તો તને નાખી પાણો છે જો પાણો લેવા મારી માં. એ બોન ખામું જોઈને ઉભી રે માં દાબ બેને થોડ્યું મારી માં તું જઈ જશે. તું જાય આ લેવા દે. અમારા ઘરમાં તે ધક્કો બેઠ્યું કોઈ દી આપણા ઘીરે નો આવે. મારી માં આ ઘર તો બાપા અમારું કેળા લેવા કરાયું. સાંભળાનું ઠોય કાલે આ લાગે. કોઈ દી જા દાઈલી ઉઠ્યો મારા ઉઠ્યો
ઊભી રહ્યો, ઊભી પૂછડીએ ભાઈ ગયું ને. અને ખબરદાર વહુ તમને હું કહી દઉં છું, અમારા ઘરે કોઈ જાતનું વ્રત ને રહેવાનું, સમજ્યા કે નહીં? એ નણંદબા તમે આટલા બધા ખારા થાવ માલે ઓલી કિરણ ને દઈલીન બેન કેયું ભગાડ મૂક્યું. હું નાટક નહીં કરું, હું ઘરના બધા કામ કરી નાખીશ. મને નહીં સકર આવે તમ તારું બધું ઘરનું કામ કરી નાખીશ, વાડીનું હોતિંગ કરી નાખીશ. પણ તમ મન વરત રેવાય દ્યો, મારા વરત નો તોડાવતા તમે. આમ તો જો ફાઈ જીભડો કેવો કરે છે પાછી તો. એ મને ખબર હે કે તું કિરુડીની વાજે સડીન હારું હારું ખાવા હાટું થઈને વરત રહ્યો, પણ વરત તો તારા ભાંગ્યા પાર. એ હા બટા, એ કહેવાની હું ઊભી ના નાટક જ જોઉં. એ સપર પગી બહુ સાલાક છે, ટીપી નાખને. એ આમ ને આમ કરીને મારા મગનાને નો હાજો થવા દીધો. તમને અમારા માતા ઉપર વિશ્વાસ જ નથી. ઘડીક ફલાણા વ્રત, ઢીકડા વ્રત, એ વ્રત રે નહીં, મગનો હાજો થાય. મારી માતા ઉપર વિશ્વાસ રાખો. આ મારો મગનો જો છાને. એ હારા એ તો બહાર જા હે. એ 18 દાણ કીધું, એને બહાર નો નીકળવા દો. જ્યાં આવે ત્યાં ગદાડા ઠોકે છે, કોકની બારીઓ તોડે, કોકની ગાડીઓના કાચ ફોડે છે. એ હવે તો હું એની રાડ્યું હાંફળીને થાક્યો છું. એ હું બટા રેખલી જાઉં છું. આની હારે લાભ પડી મૂકો, અને વરત તો રહેવાના થતા જ નથી, સમજ્યા? એ તને કીધું છે કે તું મારા ભાઈની ધ્યાન રાખજે. આને ટીપ ને હારી રીતની શું વાડિયા વરસાદ આયો અને પડ્યો રહ્યો તા. વરત રેવા હે મારી માને વરત. એ ભાઈ, એ આને કાઈ ન કરે, આનો ગરકો દઈ દેવાય. એ મારો ભાઈ તો ગાંડો છે, પણ આ હારે હારે ગાંડી થઈ જાય છે. મારા ભાઈને શું સુધારશે? એ મારી માં. હા ભાઈ, મારો ભાઈ જ્યાં હોય ત્યાંથી હાન પડે ને તા ગોતીને ઘરે લઈ આવજે, નકર તું આ ઘરમાં નહીં. અને દશામાનું નામ લીધું હે ને તો સપર પગી આ ગરકી દબીન આયા ના તારું મોડર કરી નાખીશ હું. હાલો ભાઈ, હાલ અને મગનો ઘરે આવો જોય. એમાં દશામાં એમાં હું તમારા વરત રે મારો ગાંડો ધણી હાજો થાય એટલે. પણ મારા હારા મારી નણદુલી મારા ઉપર કેટલો જુલમ કરે છે. એમાં દશામાં મારો ધણી જ્યાં હોય એની રક્ષા કરજો માં. જય જય છે કયો કાઈને ગોતવા આલી જાઓ. એ બાપા, આ તો રોજનું છું કે હવે તો હું કંટાળી ગયો છું. હવે તેના ઘરે જવું. હાલો તમ તારે. હાલ તું તારે હાલ, હું હારે આવું છું તારે. હવે નાનજી દાદા, એ ક્યાં જાવ છો? એને તમારા ઘરે જ આવતા હતા. એટલે હું મારા ગાંડાને ગોતવા જાઉં છું. એ ગાંડાનો તમારો કંટાળો એટલો હે ને, એ મારા લુગડા છોરી જો હે. અને હવે તમારે કાંઈક કરવાનું હે કે નથી કરવાનું? નકર ક્યાંક છે ને ખરા દવાખાને દેખાડો ને. રૂગડા છોડી જો, પાણા ઠોક્યા. એટલે તમને કાંઈ બીજો ધંધો જ નથી મારા છોકરાનું અબખોડવા સિવાય. એ હું અબખોડે એ નુકસાન એવું કરે હે તમારે, તમને કહેવાય નહીં આવવાનું. અહીંયા હાલ તું, શું તારું નુકસાન કર્યું બોલ? એ મારા લુગડા એક જોડી છોરી જો, માંડ ધોયા તા મેં. માન ધોયા તા. એ તે લઈ જજે લુગડાના કાવડિયા, પણ ખબરદાર મારા છોકરાને આંગળી અડાડી છે તો. ભલા માણો ને લુગડા જોત અને હુંચવા તો જ્યાં આંગળી વિયો જો, મને ખબર ન રહેવા દીધી. હું તો નાતો રહ્યો તા. હવે તને ઝાડા થઈ જાય છે, શેરી રહ્યો છો, અને સાય ડોસી નાખી છે, અને મારા છોકરાનું તમે રહેવા દો. શું રેવાય દો? એ નો હોય તારા દવાખાને લઈ જાવ, કાં ગાંડાને ગામ બહાર કાઢ મૂકો. એ ગામ બહાર નો કાઢું. મારો એકનો એક દીકરો છે, એને હું હારા સરકારી દવાખાને લઈ જ જવાનો છું. આજકાલ કરતા કોઈ જ ન લઈ જતા. એ હાલો એ બાપા, આને હમું કોણ પડે? ઓલા સરપંચના નંબર હોય તો દે મને, મારે જવું દવાખાને. એ હાલો ઘરે સોપડા લઈ જાઓ આપું.